મારું નામ ડોક્ટર કલ્પેશ સનારિયા છે. હું સિનર્જી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વર્ષ 2018થી સિનિયર કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન તરીકે સેવા બજાવું છું. આજે આપણે વાત કરીશું પાર્કિન્સન ડિઝીઝ. પાર્કિન્સન ડિઝીઝ જેને સામાન્ય ભાષામાં ગુજરાતીમાં કંપા તરીકે પણ ઓળખવામાં આવે છે. પાર્કિન્સન ડિઝીઝના ઘણા બધા ટાઈપ્સ એટલે કે પ્રકારો હોય છે. તેમાંથી જે મુખ્યત્વે જોવા મળે છે તે ઇડિયોપેથિક પાર્કિન્સન ડિઝીઝ જેને કંપવા તરીકે ઓળખવામાં આવે છે. પાર્કિન્સન ડિઝીઝના મુખ્ય લક્ષણો જોઈએ તો નામ જે પ્રમાણે છે તે પ્રમાણે કંપવા એટલે કે કંપન, હાથ અથવા પગમાં કંપન ચાલુ થવું એ એનું મુખ્ય લક્ષણ હોય છે. એ સિવાયના બીજા લક્ષણોમાં ચાલવામાં બેલેન્સ ના રહેવું, પડવાની બીક લાગવી અને હાથ પગ જકડાઈ જવા આ એના મુખ્ય લક્ષણો હોય છે. સમયની સાથે આ બીમારી ધીમે ધીમે આગળ વધે છે અને એના નવા નવા લક્ષણો શરીરમાં જણાય છે. એનું કારણ મુખ્યત્વે જે મગજમાં ડોપામિન નામનું કેમિકલ અથવા તો જે આપણા મગજમાં સંદેશાની આપ લે કરવા માટે જરૂરી એક ડોપામિન નામના રસાયણ બનાવતા જ્ઞાનતંતુ છે તે વીક પડવાથી આ બીમારી ઉદ્ભવે છે અને સમયની સાથે એ ધીમે ધીમે આગળ વધે છે. આ રોગની સારવાર શક્ય છે અને એને દવાઓની મદદથી મહદઅંશે કંટ્રોલ કરી શકાય છે. આ બીમારીના અલગ અલગ લક્ષણો અને સ્ટેજ વાઇઝ હોય છે. સ્ટાર્ટિંગના સ્ટેજમાં મોટે ભાગે બહુ માઇનર લક્ષણો હોય છે, જેમાં દર્દીને ફક્ત ધ્રુજારી, ચાલવાની તકલીફ જેવી લક્ષણો હોય છે. આગળ જતા જઈએ તે રીતે ચાલવાની, બેલેન્સની તકલીફો વધતી જાય છે. એના આગળના સ્ટેજમાં જોવા જઈએ તો મેમરીમાં પ્રશ્ન થવો, યુરિનના પેશાબનો કંટ્રોલમાં પ્રશ્ન થવો, ઊંઘમાં ફરિયાદો આવવી, આ બધા લક્ષણો હોય છે. આ બધા લક્ષણોને સમયની સાથે દવાઓની મદદથી મહદઅંશે કંટ્રોલ કરી શકાય છે. આના માટે રેગ્યુલર કોઈ ન્યુરો ફિઝિશિયનના સંપર્કમાં રહેવું, સમયની સાથે ઘણી વખત દવાઓમાં ચેન્જ કરતો રહેવો પડે છે. અમુક દવાઓની અસરો અને આડઅસરોથી પણ માહિતગાર રહેવું જોઈએ. નિયમિત જીવનશૈલી અપનાવવી, નિયમિત કસરત કરવી જોઈએ, રેગ્યુલર ચાલવું. બાકીના જે આપણા મેડિકલ બીમારીઓ હોય, બીપી હોય, ડાયાબિટીસ હોય, કોલેસ્ટ્રોલ હોય, એ બધાને કંટ્રોલમાં રાખવું, આ બધું ખૂબ જરૂરી છે. હું આશા રાખું કે બધા લોકો કે જેને પાર્કિન્સનની ડિઝીઝની બીમારી છે તે ખૂબ જ આ બીમારીને ગંભીરતાથી લેવાની જગ્યાએ એના વિશે સાવચેત રહે અને એના વિશે સજાગ રહે અને રેગ્યુલર તમારા ડૉક્ટરના સંપર્કમાં રહે, જેથી કરીને તમે રેગ્યુલર લાંબા વર્ષો સુધી મહદઅંશે એકદમ સરસ અને હેલ્ધી જીવન ગુજારી શકો છો. ખૂબ ખૂબ આભાર.